નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્યા ક્લાસીસની અંદર। હું આકાશ સુતરિયા, ધોરણ 9 ચેપ્ટર નંબર 9 અને લેક્ચર નંબર 8। આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરવી છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। આ નિયમ આપણને શું સમજાવે છે? ધારો કે કોઈ વસ્તુ પર બળ લાગે તો બળ લગાડવામાં આવે તો તે વસ્તુ અન્ય વસ્તુ પર બળ લગાવે છે। કોઈ વસ્તુ પર તમે બળ લગાવો છો, બરાબર છે, તો એ વસ્તુ તમારા ઉપર પણ શું લગાવે છે? બળ લગાવે છે। તો તે વસ્તુ પર અન્ય વસ્તુ પર બળ લગાવે છે અને આ બળનું મૂલ્ય લાગુ પાડેલ બળ ના મૂલ્ય જેટલું જ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। ચલો હવે કલ્પના કરો, દાખલા તરીકે એક આપણો છે ફૂટબોલ। તો ફૂટબોલની રમત તમે જોયું હોય તો ઘણી વખત એવું બને કે એક ફૂટબોલને કિક મારવા માટે થઈને એક કરતાં વધારે પ્લેયર્સો એના પાછળ દોડતા હોય છે। તો ક્યારેક એ દોડવામાં અથડામણ અનુભવે છે, બરાબર છે। તો દાખલા તરીકે આપણો એક આ ફૂટબોલ છે અને કોઈ એ નામનો પ્લેયર્સ છે અને બી નામનો પ્લેયર છે। આ બંને પ્લેયર્સના કોન્સનમાં કોણ છે? ફૂટબોલ છે। ભાઈ એ બંને પ્લેયર્સને ફૂટબોલને શું મારવી છે? કિક મારવી છે। એટલે ધારો કે એ નામનો વ્યક્તિ ફૂટબોલને કિક મારવા માટે ફૂટબોલની નજીક જાય છે, અચાનક બી નામનો વ્યક્તિ પણ ફૂટબોલને કિક મારવા માટે તેને ફૂટબોલની નજીક આવે છે અને બંને શું થાય છે? એકબીજા સાથે અથડાઈ જાય છે। તો તમે જોયું હશે કે એ અને બી નામનો વ્યક્તિ એકબીજા સાથે અથડાય છે તો બંનેને શું થશે? ઈજા થશે। બંને એકબીજા સાથે અથડાય છે તો ઘાયલ બંને જણા થશે, કારણ કે એ પદાર્થ પણ વેગમાં હતો, બી પદાર્થ પણ વેગમાં હતો। એ નામનો જે વ્યક્તિ છે એને પણ પોતાનું કંઈક દળ છે, બી નામનો વ્યક્તિ છે એને પણ ખુદનું કંઈક દળ હશે। બંને પોતાનો અલગ અલગ વેગ છે, અલગ અલગ પોતાની ઝડપ છે, અલગ અલગ દળ છે। હવે બે અલગ અલગ દળ ધરાવતા પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે બંને તરફ બળ લાગે છે। બી દ્વારા એ ઉપર પણ બળ લાગશે અને એ દ્વારા બી ઉપર પણ બળ લાગશે। ફરી વખત કહું, ફૂટબોલ છે, ફૂટબોલને કિક મારવા માટે થઈને એ અને બી નામના બંને પ્લેયર્સો એકબીજા સાથે અથડાઈ જાય છે। રમતમાં ઘણી વખત જોયું હોય કે બે વ્યક્તિ એકબીજા સાથે અચાનક દોડતા દોડતા આવે ને અથડાઈ જાય, તો એ દ્વારા બી ઉપર પણ બળ લાગશે અને સામે બી દ્વારા એ ઉપર પણ બળ લાગશે। મતલબ કે બળ ક્યારેય એકલું હોતું નથી, બળ ક્યારેય એકલું હોતું નથી, બળ હંમેશા શું હોય? જોડમાં હોય। કેવી રીતે? જેવી રીતે એ દ્વારા બી ઉપર બળ લાગ્યું તો સામે એટલા જ મૂલ્યનું બી દ્વારા કોના ઉપર બળ લાગશે? એ ઉપર બળ લાગશે, પણ બંનેની દિશા કેવી હશે? અલગ અલગ હશે। ધારો કે એ છે એ બી ઉપર આ દિશામાં બળ લગાવે છે, તો બી છે એ ઉપર કઈ દિશામાં બળ લગાવશે? સામેની દિશામાં। ફરી વખત કહું, ધારો કે એ છે બી ઉપર આ દિશામાં બળ લગાવે છે, તો આ બી નામનો વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર બળ કઈ દિશામાં લગાવશે? આ દિશામાં। પણ બંનેનું મૂલ્ય કેવું હશે? સરખું હશે। ફરી વખત આ જ કન્સેપ્ટ શીખવા માટે થઈને આપણને એક સરસ ઉદાહરણ આપેલું છે। તમારે એક દિવાલ સાથે આવા બે સ્પ્રિંગ બેલેન્સ આવે, એ સ્પ્રિંગ બેલેન્સ લેવાના છે અને જેવી રીતે મેં આકૃતિ દોરી છે એ પ્રમાણે તમારે રાખવાના છે કે સ્પ્રિંગ બેલેન્સ જે બી છે એને તમે દિવાલ સાથે બાંધી દીધો છે અને એનો જે નીચેનો જે નકુચો આવે છે એ નકુચા ઉપર તમે શું લગાવી દીધો છે? એ સ્પ્રિંગ બેલેન્સ લગાવી દીધેલો છે અને એનો જે આગળનો ભાગ છે એ તમે ક્યાં રાખો છો? તમારી હાથ ઉપર રાખો છો। એટલે અહીંયા તમે તમારો શું રાખેલો છે? હાથ રાખેલો છે। અને આ દિશામાં તમે શું લગાવો છો? બળ લગાવો છો। તમે કઈ દિશામાં બળ લગાવો છો? આ દિશામાં બળ લગાવો છો।
એટલે ધારો કે એ ઉપર બળ લગાવતા, ધારો કે એ પર બળ લગાવતા તમે એ ઉપર જેટલું બળ લગાવશો ને તો સામે એ છે એ કોના ઉપર બળ લગાવે છે? બી ઉપર બળ લગાવે છે. તો આપણે લખી શકીએ સ્પ્રિંગ બેલેન્સ, આ જે છે એનું નામ સ્પ્રિંગ બેલેન્સ કહેવાય, તો સ્પ્રિંગ કાંટો પણ તમે કહી શકો. સ્પ્રિંગ બેલેન્સ એ સ્પ્રિંગ બેલેન્સ બી પર બળ લગાવે છે. તો એ દ્વારા બી ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? કેમ કે એને તમે બહારની તરફ ખેંચો છો એટલે બી કઈ તરફ ખેંચાય છે? આ તરફ ખેંચાય છે. હવે આનાથી ઉલટું લખી, તમે સ્પ્રિંગ બેલેન્સ જે એ છે એ કોના ઉપર બળ લગાવતો હતો? બી ઉપર બળ લગાવતો હતો. તો મેં તમને કીધું બળ ક્યારે એકલું હોય નહીં, તો બી પણ શું કરશે? એ ઉપર બળ લગાવશે. તો આપણે લખી શકીએ સ્પ્રિંગ બેલેન્સ બી એ સ્પ્રિંગ બેલેન્સ એ પર બળ લગાવે છે. ધારો કે આ બળને હું F1 કહીશ અને આ બળને હું F2 કહું, ધારી લો તમે, તો F1 આવી રીતે લાગે છે. હવે મેં તમને શું કીધું? સ્પ્રિંગ બેલેન્સ બી, એટલે આ જે બી છે એ ઉપર શું લગાવે છે? બળ લગાવે છે. કઈ દિશામાં બળ લગાવશે? તો એ ઉપર બી દ્વારા લાગતું બળ આ દિશામાં હશે. એનું મૂલ્ય શું હશે? F2. મેં તમને કીધું એને ધારી કો તમે F2 જેટલું એના ઉપર બળ લાગે છે. તમે જો F1 અને F2 ની દિશા કેવી છે? અલગ અલગ છે. એટલે F1 અને F2 આ બંનેની દિશા અલગ અલગ છે. તો કોઈની એકની દિશાને આપણે શું કહી દઈશું? માઇનસ કહી દઈશું. તમે F1 માઇનસ પણ લખી શકો, F2 માઇનસ પણ કહી શકો. હવે મેં તમને કીધું કે આ જે બળ હશે ને એ બળ કેવું હશે? સરખા મૂલ્યનું હશે. તો આપણને ખબર કેમ પડે? તો જ્યારે તમે આ સ્પ્રિંગ બેલેન્સ લઈને વાત કરો છો ને ત્યારે તમને બી ની અંદર ધારો કે આટલું રીડિંગ મળે છે, તો સામે એ ની અંદર તમને કેટલું રીડિંગ મળશે? આટલું રીડિંગ જ મળશે. બંને દ્વારા જે મળતું રીડિંગ છે, જો તમે આ અંદરનો લાલ ભાગ છે એ કેવો દેખાય છે? આપણને એક સરખો જ દેખાય છે. મતલબ કે બંને બળનું મૂલ્ય કેવું હશે? સરખું હશે, પરંતુ દિશા કેવી હશે? અલગ અલગ હશે. F1 અને F2 ની દિશા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો આ એક્સપેરિમેન્ટ આપણને એવું શીખવાડે છે કે ભાઈ કોઈ એક પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે ને ત્યારે એ પદાર્થ પણ અન્ય પદાર્થ ઉપર શું લગાવે છે? બળ તો લગાવે જ છે. આ બળનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય છે. તો આપણે આ વાત ઉપરથી એ સમજી શકીએ છીએ. ચલો નવી વાત જોઈએ. તમને સરસ અહીંયા કોઈ ઢીંગલો દેખાય છે અને એ ક્યાંક ઊભો હોય એવું લાગે છે, બરાબર છે? તો કોઈ વ્યક્તિ છે અને એ ક્યાં ઊભો છે? રસ્તા ઉપર ઊભો છે. તો વ્યક્તિ સ્થિર અવસ્થામાંથી જ્યારે ચાલવાની શરૂઆત કરવાની હોય ચાલવાની શરૂઆત કરવી એનો મતલબ શું થાય? કે પોતાની બોડીને પ્રવેગિત કરવું. પોતાના શરીરને પ્રવેગિત કરવા માટે કોઈ વ્યક્તિ સ્થિર ઊભો છે, બરાબર છે? હવે એ ચાલવાની શરૂઆત કરે છે. એટલે ચાલવાની શરૂઆત કરવા માટે પોતાના શરીર દ્વારા શું લગાડવું પડશે? રસ્તા ઉપર બળ લગાવવું પડશે, બરાબર છે? એટલે કોઈ પણ વ્યક્તિ સ્થિર અવસ્થામાં જ્યારે ચાલવાની શરૂઆત કરવાની હોય ત્યારે પોતાના શરીરને પ્રવેગિત કરવું છે. એને ચાલવાની શરૂઆત કરવી એટલે પોતાના શરીરને પ્રવેગિત કરવું. કોઈ પણ
પદાર્થ છે એ પ્રવેગિત ક્યારે થાય? જેના ઉપર કંઈક બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે. તો મારું શરીર છે એ પ્રવેગિત ક્યારે થશે? જ્યારે મારા શરીર ઉપર સ્નાયુ વડે બાહ્ય બળ લગાવવામાં આવે. તો સ્નાયુ બળ કઈ જગ્યાએ હું લગાડીશ? સ્નાયુ બળ હું રસ્તા ઉપર લગાડીશ. ફરી વખત કહું, મારે જો ચાલવાની શરૂઆત કરવી હોય તો મારે મારા શરીર દ્વારા જે સ્નાયુ, મારા જે સ્નાયુ છે મસલ્સ, એ બળ કઈ જગ્યાએ લગાવશે? રસ્તા ઉપર લગાવશે. કઈ દિશામાં લગાવશે? તો દિશા આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ચાલવાની શરૂઆત પ્રવેગિત કરવા માટે સ્નાયુ બળ દ્વારા બાહ્ય બળ લગાવે છે. કેમ કે બળ, હવે મારા શરીરને હું કોઈ પણ દિશામાં બળ લગાવું, બરાબર છે, તો શું એ હલવાનું છે? ના. મારે બળ કઈ જગ્યાએ લગાડવું પડશે? મારે રસ્તા ઉપર જ બળ લગાવવું પડશે. અને રસ્તા ઉપર હું પાછળની બાજુએ બળ લગાવીશ. જેટલું હું પાછળની બાજુએ બળ લગાવીશ, સામે રસ્તો છે, એટલો જ મને કઈ તરફ બળ લગાવશે? આગળની તરફ બળ લગાવશે. કારણ કે બંને બળો કઈ દિશામાં હોય છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે પ્રવેગિત કરવા માટે સ્નાયુ બળ દ્વારા રસ્તા પર પાછળની દિશામાં બળ લગાવવામાં આવે છે. એટલે વ્યક્તિ દ્વારા રસ્તા ઉપર કઈ દિશામાં બળ લાગતું હશે? તો આ પોતાના પગના જે સ્નાયુઓ છે એના દ્વારા આવી રીતે પાછળની તરફ બળ લાગતું હશે. તો સામે રસ્તો, આ બળની સામે રસ્તો વ્યક્તિ પર આગળની તરફ સ્નાયુ બળ જેટલા જ મૂલ્યનું બળ લગાવે છે. ખબર પડી હવે તમને? તો વ્યક્તિ દ્વારા રસ્તા ઉપર પાછળની તરફ બળ લાગે છે, તો રસ્તા દ્વારા વ્યક્તિ ઉપર એટલા જ મૂલ્યનું પણ કઈ દિશામાં બળ લગાવે છે? આગળની તરફ. તો એટલા જ મૂલ્યનું બળ લગાવે છે. તો આ બંને બળ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો આ અલગ અલગ બળ છે ને, તો એકને ક્રિયાબળ કહેવાય અને બીજું પ્રતિક્રિયા બળ કહેવાય. હવે હું તમને કહું કે ક્રિયાબળ કોને કહેવાય અને પ્રતિક્રિયા બળ કોને કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે, મતલબ કે એના દ્વારા રસ્તા ઉપર શું લાગે છે? ક્રિયાબળ લાગે છે. તો રસ્તો વ્યક્તિ ઉપર શું લગાવે છે? પ્રતિક્રિયા બળ. મતલબ કે આ બ્લુ લાઈન છે, તો વ્યક્તિ દ્વારા જે રસ્તા ઉપર બળ લગાડ્યું, સૌથી પહેલું બળ, એ કયું બળ છે? ક્રિયાબળ છે. અને રસ્તા દ્વારા વ્યક્તિ ઉપર જે આગળની તરફ લાગ્યું, એ બળ કયું કહેવાય? પ્રતિક્રિયા બળ. એટલે બળ બે પ્રકારના હોય. એક અહીંયા લખી દઈએ આપણે, ક્રિયાબળ. તો સામે રસ્તા દ્વારા શું મળે છે? પ્રતિક્રિયા બળ. હવે જો બળનું મૂલ્ય સરખું છે, તો તમે એ પણ વિચારી શકો કે ભાઈ રસ્તો છે વ્યક્તિ ઉપર બળ લગાવે છે ને વ્યક્તિ છે રસ્તા ઉપર બળ લગાવે છે, તો બંને ઉપર અલ્ટિમેટલી તો શું લાગે છે? બળ લાગે છે. તો બંને પ્રવેગિત થવા જોઈએ. પણ વાસ્તવમાં તો રસ્તો તો જ્યાંનો ત્યાં જ રહે છે અને વ્યક્તિ શું થાય છે? પ્રવેગિત થાય છે. એનું રીઝન શું છે? કેમ કે વ્યક્તિ અને રસ્તાનું દળ કેવું છે? અલગ અલગ છે. તો બે વસ્તુના દળ અલગ અલગ હશે તો એના ઉપર લાગતું બળ જો સરખું હશે તો બંનેનો પ્રવેગ પણ કેવો થવાનો છે? અલગ અલગ થવાનો છે. ફરી વખત કહું, ધારો કે કોઈ પદાર્થ છે એનું દળ m1 છે, કોઈ અન્ય પદાર્થ છે એનું દળ m2 છે. હવે જો એ બંને ઉપર સરખા મૂલ્યનું બળ લગાવવામાં આવે તો ધારો કે પદાર્થ m1 નો પ્રવેગ a1 થાય છે, m2 નો પ્રવેગ a2 થાય છે. તો m1 અને m2 અલગ અલગ હશે તો a1 અને a2 પણ તમને કેવા મળવાના છે? અલગ અલગ મળવાના છે. બળનું મૂલ્ય ભલે તમે સરખું રાખ્યું હોય પણ દળ અલગ અલગ હશે તો પ્રવેગ પણ તમને કેવો મળશે? અલગ અલગ મળશે. એટલે મેં શું લખ્યું છે? ડઝ નોટ ઇક્વલ ટુ. તો ક્રિયાબળ કોને કહેવાય? પ્રતિક્રિયાબળ કોને કહેવાય? હવે બે અલગ અલગ વસ્તુના દળ ઉપર લાગતું જે બળ છે એ પણ કેવું છે? અલગ અલગ છે. બંનેના દળ અલગ અલગ છે તો સામે પ્રવેગ પણ કેવો મળવાનો છે? તમને અલગ અલગ મળવાનો છે.
તો દળ અલગ અલગ છે અને પ્રવેગ અલગ અલગ મળે છે એ વાતને સાબિત કરવા માટે તેને હજી એક ઉદાહરણ આપણે જોઈએ. અહીંયા મેં જો એક બંદૂક જેવી આકૃતિ દોરેલી છે, બરાબર છે. વાસ્તવમાં બંદૂક જ દોરેલી છે. બંદૂકની અંદર એક ગોળી છે. હવે જેવું બંદૂકનું ટ્રિગર દબાવવામાં આવે છે એટલે ગોળી કઈ તરફ ખસે છે? આગળની તરફ ખસે છે. એટલે આપણી જે બ્લુ કલરની મેં જે ગોળી દર્શાવી છે ને એ કઈ તરફ જશે? આગળની તરફ જશે. કેમ કે બંદૂક દ્વારા ગોળી ઉપર જે બળ લાગે છે એ કઈ દિશામાં છે? આગળની તરફ લાગે છે. એટલે એના દ્વારા લાગતું બળ છે એ આ તરફ છે. તો આપણે લખી દઈએ ગોળી ઉપર કઈ દિશામાં બળ લાગે છે? આ દ્વારા. બંદૂક દ્વારા ગોળી પર લાગતું બળ એની દિશા કઈ છે? આ દિશા છે. તો સામે ગોળી પણ એટલા જ મૂલ્યનું બળ બંદૂક ઉપર લગાવશે ને. એટલે તમે જો ધ્યાનથી કદાચ કોઈ બંદૂક ફોડેલી હોય તો તમે છોડશો ત્યારે તમારા હાથ ઉપર બંદૂક ક્યાં જાય છે? થોડી પાછળની તરફ જાય છે. તો એનું રીઝન શું છે કે ગોળી ઉપર બંદૂક જેટલું બળ આગળની તરફ લગાવે સામે ગોળી એટલું જ બળ કોની ઉપર લગાવે છે? બંદૂક ઉપર લગાવે છે. જેને રિકોઇલ ફોર્સ પણ કહેવામાં આવે છે. ગોળી જે બંદૂક ઉપર પાછળની તરફ બળ લગાવે ને એને શું કહેવાય? રિકોઇલ ફોર્સ. કોના દ્વારા લાગે? ગોળી બંદૂક પર લગાવે છે. ધારો કે ગોળીનું દળ m1 હતું, બંદૂકનું દળ છે એ m2 છે. તો તમને ખબર છે m1 અને m2. હવે ગોળીનું વજન વધારે હોય કે બંદૂકનું વજન વધારે હોય? તો બંદૂકનું વજન વધારે હોય, ગોળીનું વજન ઓછું હોય. એટલે બંદૂક દ્વારા ગોળી ઉપર જ્યારે વજન લગાડવામાં બળ લગાવવામાં આવે છે ત્યારે ગોળી ખૂબ જ ઝડપથી પ્રવેગિત થાય છે. અને ગોળી પણ સામે એટલા જ મૂલ્યનું જ્યારે બંદૂક ઉપર બળ લગાવે છે ત્યારે બંદૂક એટલી બધી પ્રવેગિત થતી નથી. મતલબ કે ગોળી પ્રવેગિત થાય છે પણ બંદૂક એટલી બધી પ્રવેગિત થતી નથી. બળનું મૂલ્ય તો સરખું જ છે. તો આનું રીઝન શું છે? કારણ કે બંદૂક છે એનું દળ કેવું છે? વધારે છે. એટલે ગોળી જેટલું એ પ્રવેગિત નહીં થાય. હવે જો ગોળીનું અને બંદૂકનું બંનેનું દળ સરખું હોય તો જેટલી ગોળી આગળની તરફ જાય છે સામે બંદૂક એટલી ક્યાં જતી હોય? પાછળની તરફ જતી હોય. પણ વાસ્તવમાં એવું થતું નથી. કારણ કે ગોળી અને બંદૂકનું દળ કેવું છે? અલગ અલગ છે. દળ અલગ અલગ છે એટલે સરખા મૂલ્યનું બળ લગાડતા બંનેનો પ્રવેગ કેવો મળશે? અલગ અલગ મળશે. એટલે ગોળીનો પ્રવેગ વધારે હશે દળ ઓછું હોવાથી, બંદૂકનો પ્રવેગ પાછળની તરફ ઓછો હશે. અને જે પાછળની તરફ છે એને કયો ફોર્સ કહેવાય છે? રિકોઇલ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંતિમ ઉદાહરણ, બરાબર છે. હજી એક વખત આપણને આ જ વાત ક્લિયર આપણે કરી લઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ ચાલતો હોય ત્યારે એ પાછળની તરફ બળ લગાવે છે. સામે પ્રતિક્રિયાત્મક રૂપે રસ્તો છે એ કયા દ્વારા બળ લગાવે છે? આગળ તરફ બળ લગાડે છે. કોઈ વ્યક્તિ છે એ કિનારા ઉપર ઊભો છે અને સૌથી પહેલા હતો એ બોટમાં. બોટ એટલે હોડીની અંદર ઊભો હતો એ. હવે હોડીમાંથી અચાનક કૂદકો મારીને ક્યાં આવે છે? નજીક રાખેલા કોઈ ટેબલ ઉપર આવે છે. તો વ્યક્તિ દ્વારા હોડી ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? આ તરફ હશે. તો પરિણામે હોડી ક્યાં જશે? પાછળની તરફ થોડી ખસે છે. તો જેટલું વ્યક્તિ દ્વારા હોડી ઉપર બળ લાગતું હશે તો સામે હોડી પણ શું કરતી હશે? વ્યક્તિ ઉપર એટલું જ બળ લગાડતી હશે ને. એટલે ઓટોમેટિક હોડી દ્વારા જે બળ લાગે છે ને એની દિશા કઈ હોય છે? આ દિશામાં હોય છે. એટલે વ્યક્તિ દ્વારા હોડી ઉપર લાગતું બળ છે એ ક્રિયાબળ છે. તો હોડી દ્વારા વ્યક્તિ ઉપર આગળની તરફ લાગતું બળ છે એ કયું છે? પ્રતિક્રિયાત્મક બળ. એટલે ઘણી વખત તમે જોયું હોય કોઈ હલકી હોડી હોય એના ઉપર તમે અચાનક કૂદકો મારો તો હોડી થોડી કઈ બાજુ જાય છે? પાછળની તરફ જાય છે. કેમ કે તમે કૂદકો મારવા માટે થઈને હોડી તરફ કઈ તરફ બળ લગાવો છો? પાછળની તરફ બળ લગાવો છો. અને હોડી તમારા ઉપર કઈ તરફ બળ લગાવશે? આગળની તરફ બળ લગાવશે. કેમ કે હોડી જેટલી પાછળ જશે એટલું જ તમારા ઉપર આગળની તરફ બળ લાગશે. તો આ વાત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને એટલી જ વસ્તુ શીખવાડે છે ભાઈ કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે બળ લગાવવામાં આવે છે ત્યારે તે વસ્તુ અન્ય વસ્તુ ઉપર એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાની અંદર બળ લગાવે છે. આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે બળો છે એને પ્રથમ દ્વારા જે વસ્તુ ઉપર લાગતું બળ એને ક્રિયાબળ કહેવાય. અન્ય બળને શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરી દઈએ કે જો બે પદાર્થના દળ અલગ અલગ હોય તો બંને પદાર્થનો પ્રવેગ તમને કેવો મળશે? અલગ મળશે. કોઈ પદાર્થ વધારે ગતિમાનમાં આવે, કોઈ પદાર્થ ઓછો ગતિમાનમાં આવે. અને ક્યારેક પદાર્થનું દળ જ્યારે ઘણું બધું વધારે હોય ત્યારે પદાર્થની ગતિ થતી હોતી નથી. તો દોસ્તો અહીંયા જ આપણે લેક્ચર નંબર 8 છે એ સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ લેક્ચર નંબર 9 ની અંદર. અને લેક્ચર નંબર 9 ની અંદર આપણે વાત કરવી છે વેગમાન સંરક્ષણના નિયમ વિશેની. તો મળીએ છીએ દોસ્તો લેક્ચર નંબર 9 ની અંદર. થેન્ક યુ.